અરે જગમાલ તારી કઈ શેરી વિશા? અરે હા, મારા બે હાથ બંધાયેલા છે અને મારી તળે 100 વેતનો પાવો છે. મારે જેવી ઈચ્છા એ છે કે પાવાના 2 છોડ મને વગાડો દો તો વધારે સારું. સિપાઈ એના હાથ ખોલી દો. અરે હા, માં તો મને આ સંકટમાંથી છોડાવ માં. અરે બેટા જગમાલ, હું તને આ બંધનમાંથી છોડાવું તો ખરી, પછી તારી ગોમતનું શું થાય છે? અરે માં, જો તમે મને આ બંધનમાંથી છોડાવતા હોય તો ગોમતને ઘરે જઈ પાટો મારી અને શિમડાને બહાર કાઢી દીધીશ માં. અરે બેટા જગમાલ, વિચારીને બોલજો હો. તે મને વચન આપ્યું છે, વચન દીધા પછી ફરી નો જાતો. અરે હા માં, ગોમતને હું શિમડાને બહાર કાઢી દીધીશ માં. તો સાંભળ બેટા જગમાલ, આ ઢોલકાના રાજની ટોપમાંથી જો ગોળાના બદલે ફૂલના ન વેરાવું તો તારા બાપની દેવીનો કહેવાનું. જય હો મારા કટલી દેવી માં મેળવી. આપણે એક ફળાકે પૂરું. સિપાઈઓ બાંધી દો એના હાથને અને બાંધી દો ટોપના નાચાને વગાડી દો. બાપુ ગદા થઈ ગયો, ગદા ફૂલાનો ઢગલો થઈ ગયો. અરે શું વાત કરે છે? આ બાપુ નક્કી કો કઈને માથે દેવી દેવતાનો હાથ છે, એને ફૂલાનો હાર કરે અને હસ્તા મૂકે વિદાય કરો. બાપુએ કીધું એને યારા દઈને થઈ જા ફૂલના હાથ કરે ગાવાય તો કાઈ કીધું ન હોય. બાપુએ કીધું નથી હો. અરે જગમાલ, આવી હાલત તમારી કોની? હરે દ્વારકાના રાજાએ મને ટોપના નાકે બાંધી લીધો અને માં મેળવીને મને છોડાયો. અને માં મેળવીને કીધું હતું કે ગોમતને ઘરે જઈ પાટો મારી અને શેમડાને બહાર કાઢી દીધીશ. અરે જગમાલ, આ તમે શું બોલો છો? તમે મને બહાર કાઢી મૂકશો? અરે રે ગોમત, એ તો માં મેળવીને જવાનું હોય. ગોમત તને થોડુંક ઘરની બહાર કાઢી મૂકું. અરે બેટા જગમાલ, તે મને વચન આપ્યું કે ઘેરે જઈએ ગોમતને કાઢી મૂકીશ. અરે માં, તું ગોમતને રૂપ આપું જો માં. હું ગોમતને કઈ રીતે ઘરની બહાર કાઢું માં? અરે બેટા જગમાલ, મેં તને ઘણો સમજાવ્યો, છતાં પણ તું મારું માન્યો નહીં, મારા વાયો વળ્યો નહીં. આજથી હું મારો પાવ સીવી લઉં છું. અરે માં, મને કોઈ પરવા નથી. અરે જગમાલ, તું ભલે મારું વાત માન્ય ન કર, મારો બીજો પણ એક દીકરો છે, તેને બોલાવું. અરે બેટા જીવન. અરે માં, મને શા માટે બોલાવ્યો છે? અરે બેટા જીવન, તારા માટે હવે નિર્ણયની ઘડી આવી ગઈ છે. બોલ, તારે તારા ભાઈ તો રહેવું છે કે મારી કોઈ? અરે માં, મારે તો તમારી પર રહેવું છે. મારા ભાઈને તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. સાંભળ જગમાલ, આજથી હું તમારા વંશના 2 વાળા પાડું છું. મને કોઈ પરવા નથી માં. તારા કર્યા તું ભોગવ જગમાલ. અરે બેટા જીવન, ચાલ તું મારી સાથે. મારે હવે કામરૂ દેશમાં બરિયાન કરવા છે. અરે તો મારા ઠાકા ખાતા તો મોટી નથી ને. અરે જગમાલ, હવે આપણે શું કરીશું? માં મેલેડી પણ આપણા વચ્ચે શીખી રહ્યા છે. અરે માં મેળી, ભલે આપણાથી ખસી જવાય પણ આપણો ઠાકર તો આપણે ઘરે છે ને ગોમત. અરે ગોમત,
વન ભીખુના પાદરમાં વરદારાની પોતી થશે તો હમણાં જ ઉતરી આવું છું માં મેળવીને આપણે ખબર પડે કે આ જંગલમાં કેટલી તાકાત છે. અરે જગમાલ હવે તમે આ ચોરી કરવાનું કામ કરી દો. અરે નહીં ગોપાલ, જગમાલ તમે ચોરી કરવા જાઓ તો ખરા પણ એટલું યાદ રાખજો મારી અત્યારે 5 મહિનાના ઓઢાણ છે તો પછી મારા ને મારા બાળકનું શું? અરે ગોપાલ, હૈયે વિશ્વાસ રાખે હમણે ગયો અને હમણાં આવ્યો. બહુ સારું. કોણ કે ને ભંડારા? અરે ભાઈ બોલ ભાઈ. આ જગમલની ઝપટ બહુ વધી ગઈ છે તો ધ્યાન રાખજે આપણા મહેનતનો માલ છીનવી ન જાય. અરે બહુ સારું ભાઈ. અરે બંધારો ઓય તો માર છોકને ચાલતા હતા. અરે કોણ છે તું અને શા માટે આવ્યો છે? અરે હું ખાલી ખાવાનો જમાલ. અરે જગમાલ આ અમારું મહેનતનું અમે તને કેવી રીતે આપી માટે લડવા માટે હોશિયાર થતા. અરે હોશાર, અરે જગમાલ આ શું થઈ ગયું? અરે ગોપાલ, હું તારા પ્રેમમાં ભાન ભૂલી અને માં મેરેજને ભૂલી ગયો ગોપાલ. કદાચ જો માં મેરેજે મારી સારે હોત તો અત્યારે મારા આ દિવસ મળે આ રમત. અરે ભાઈ જગમાલ, આ તમે શું થઈ ગયું? અરે ભાઈ, હું તારું અને માં મેરેજનું જવું માન્યો નહીં એટલા માટે મારી આ દિશા આવી છે ભાઈ. પણ મારી બોલાય તો માં મેરેજ નહીં આવે ભાઈ, તું બોલાય તો વધારે સારું. અરે હા ભાઈ, લાય અત્યારે મારું વહેલું વગાડ્યું અને માં મેળવીને આને બોલાવું. અરે બેટા જીવન તે મને યાદ કરી. અરે હા માં, અરે મારા ભાઈ જગમાલની હાલત જો માં, એની કંઈક સહાય કરી માં. અરે બેટા જીવન મેં જગમાલને ઘણો સમજાયો મારું માયનો નહીં મારા વાલે વલો નહીં. અરે બેટા જીવન હવે એને એના કરેલા ભોગવવા પડશે. અરે નહીં માં, અરે માં, એકવાર મને માફ કરી દે માં. અરે માં મેળવી સોનું કસોનું થાય પણ માવતર કમાવતર ન થાય માં. એક દાડીને માફ કરી દે. નહીં બેટા જીવન મેં ઘણો સમજાયો છતાં પણ ન માન્યો. અરે બેટા જીવન હવે એને એના કરેલા ભોગવવા જ પડશે. ચાલ બેટા જીવન હવે મારે કામની દેશમાં જવું છે. અરે માં મેળવી મારે પણ તારી સાથે આવવું છે.